નવા વર્ષના સીતારામ અને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, માવઠું તો આખા ગુજરાતમાં આવ્યું અને આખા ગુજરાતના ધારાસભ્યો એના કામે લાગ્યા. પણ વાત કરવી છે ગઢડા, ઉમરા અને વલભીપુર, ત્યાંના ધારાસભ્ય આવ્યા કે નહીં. ત્યાં પણ માવઠાની અસર ખૂબ જ થઈ છે. તો શું ગઢડા ઉમરાના ધારાસભ્ય ખાલી મહંત પદ કરી જીતીને પ્રતિનિધિ નિમીને તે ત્યાંને ત્યાં એનું કામ કરવાના છે? આવ્યા કે નહીં એ જરા જણાવો. કેમ કે 106 વિધાનસભા એવી છે, 1980થી ત્યાં અનામત ચાલતી આવે છે અને ત્યાં સ્થાનિક ઉમેદવાર મારા ખ્યાલ મુજબ કોઈ આવ્યો નથી. કોઈ બી પાર્ટીનો ઉમેદવાર આવે જીતીને જતો રહે એના વતન. ગઢડા, ઉમરા, વલભીપુરના લોકો શું કરે, એની જનતાને શું હાલ છે એ કોઈને કાંઈ પડી નથી. તો અત્યારે સમય છે, ચૂંટણી માથા પર આવી રહી છે. સ્થાનિક ઉમેદવારની માંગ કરો. કોઈ બી પાર્ટી હોય, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, સ્થાનિક ઉમેદવાર કોઈ બી પાર્ટીનો આવે એને સપોર્ટ કરો. પાર્ટી ન જોવો. અને હું તો જોઉં છું ત્યાં સુધી ગઢડા અને ઉમરાનો તો કોઈ જાતનો 0 લેવલે વિકાસ છે કે એનાથી પસાર તાલુકા કોઈ નહીં હોય એમ. કોઈ જાતનો વિકાસ જ નહીં તાલુકાનો એમ. તો જાગૃત અને સ્થાનિક ધારાસભ્ય હશે તો આપણા તાલુકાનો વિકાસ થશે. નહીંતર એ જે ધારાસભ્ય જીતે એનો વિકાસ થશે ને એની પાર્ટીનો વિકાસ થશે. માટે આપણે જાગૃત થવાની જરૂર છે અને સ્થાનિક ઉમેદવાર માંગો, કોઈ બી પાર્ટી હોય. વાત નકર તો 1980થી અનામત ચાલી આવે છે. અનામતનો વિરોધ નથી કરતો મિત્રો, એ તો બંધારણના નિયમ મુજબ હોય, પણ થોડું એના વિશે પણ જાગૃત થવાની જરૂર છે. માટે થોડા જાગૃત થાઓ અને સ્થાનિક ઉમેદવારની માંગણી કરો. જય હિન્દ, જય શ્રી રામ.